પાટણ જિલ્લાના નાગરિકો વ્યાજખોરોના 20 ચક્રમાં ન ફસાય અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા ઉમદા આશય સાથે આજે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ભવ્ય લોન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ અને પાટણ જિલ્લા એલડીએમ ગેહલોતના વિશેષ સહકારથી સંપન્ન થયો હતો। આ મેળામાં કુલ 19 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ 62,12,000ની લોનની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેમજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા જેવી અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકોએ સ્થળ પર જ પ્રક્રિયા પૂર્ણ કરી હતી। આ પ્રસંગે ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને જ્યારે વ્યવસાય કે રોજગાર માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ મજબૂરીમાં ઊંચા વ્યાજે નાણાં લેતા હોય છે। પોલીસ વિભાગ અને બેન્કિંગ તંત્રના સંકલનથી આયોજિત આ મેળાનો હેતુ લોકોને બેંકો દ્વારા સરળતાથી લોન અપાવી વ્યાજખોરોની બદીને જડમૂળથી નાબૂદ કરવાનો છે। આગામી સમયમાં પણ આવા આયોજનો ચાલુ રહેશે। તો મેળામાં હાજર એક લાભાર્થી જેમણે સરકારી લોન સહાયથી પોતાના પુત્રને ડોક્ટર બનાવ્યો છે, તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે વચોટિયાઓનો સહારો લીધા વિના સીધું જ ઓનલાઈન ફોર્મ સબમિટ કરીને સરકારી લોન લેવી જોઈએ। તેમણે અન્ય વેપારીઓને અને જરૂરિયાતમંદોને પણ વ્યાજખોરો પાસે જવાને બદલે આ સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આજરોજ પાટણ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાટણ જિલ્લા પોલીસ અને એલડીએમ શ્રી પાટણ જિલ્લા શ્રી ગેહલોત સાહેબના સહકારથી પોલીસ અધિક્ષક શ્રી પાટણ વી.કે. નાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું। આ લોન મેળાના આયોજનનો મુખ્ય હેતુ એવો હતો કે લોકોને વ્યવસાય રોજગાર કરવા માટે નાણાંની જરૂરિયાત હોય છે અને તેમની પાસે નાણાં ન હોય તે વ્યાજે નાણાં લઈ અને વ્યાજના 20 ચક્રમાં ન ફસાય તેના માટે તેઓને બેન્કોમાંથી સરળતાથી લોન મળી રહે એ માટે આ લોન મેળાનું આયોજન કરેલું। આ લોન મેળામાં આજરોજ કુલ અલગ અલગ 62,12,000ની લોન સહાયનું વિતરણ કરવામાં આવેલ છે અને લાભાર્થીઓની સંખ્યા છે એ 19 જેટલી થાય છે। અને આમાં જે બેન્કો છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વગેરે જેવી રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા લોન સહાય પૂરી પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવા લોન સહાય જે મેળા છે એમનું આયોજન એલડીએમ શ્રી ગેહલોત સાહેબના સહકારથી કરવામાં આવશે। કારણ કે આપણે વ્યાજખોરો ઉપાય લેવા જઈએ ને તો તમારી પેઢીની પેઢી પૂરી થાય ને તોય પટી જાઓ। એટલે ગવર્મેન્ટ લોન યુઝ કરવો જરૂરી છે। મેં લગભગ 7 થી 8 લોનો લીધી છે અને એના લીધે આપણે પરમાત્માની દયા છે છોકરાને ડૉક્ટર બનાવ્યો, સરકારના પૈસે બનાવ્યો અને સારું એવું કામકાજ થાય છે। એટલે બધાને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ કાર્ય કરવું હોય ને પાછી કોઈ ઇઝીલી કોઈ તમે એજન્ટો નક્કી કરતા ને સીધી ઓનલાઈન પર બધું થાય છે।